Hello friends, welcome to my channel. I am Rathod Payal. Today I teach about the function of money. In previous lecture માં આપણે શું સ્ટડી કરેલું હતું તો કે કેરેક્ટરિસ્ટિક ઓફ મની એટલે કે એમાં કેરેક્ટરિસ્ટિક કઈ કઈ હતી તો કે ફર્સ્ટ વન જનરલ એક્સેપ્ટન્સ, સેકન્ડ વન પર્ચેસિંગ પાવર, થર્ડ પેમેન્ટ ઓફ ડેપ્ટ. કે આ બધી શું છે તો કે કેરેક્ટરિસ્ટિક છે કે આ બધી કેરેક્ટરિસ્ટિક છે એ ડેફિનેશન પરથી મળેલી હતી. તો કે ડેફિનેશન છે એ કેટલા બે ટાઈપ્સની છે, ડિસ્ક્રિપ્ટિવ અને બેઝ ઓન જનરલ એક્સેપ્ટેબિલિટી. ડિસ્ક્રિપ્ટિવ છે એમાં પ્રોફેસર લેવ ફિલ્ડર એવું કહે છે કે ધ થિંગ ધેટ એક્ટ એઝ અ મીન્સ ઓફ એક્સચેન્જ ઇઝ મની. એટલે કે કોઈપણ વસ્તુ કે જે કોઈપણ વસ્તુ છે એના માધ્યમ દ્વારા એટલે કે કોઈપણ વસ્તુની વિનિમય કરીએ છીએ, આપલે કરીએ છીએ, જેના માધ્યમ છે એને શું કહેવાય છે તો કે મની કહેવાય છે. એફ વોકર શું કહે છે તો મની પરફોર્મ ફોર મેઇન ફંક્શન. ફોર મેઇન ફંક્શન એમાં શું છે ધેટ ઓફ અ મીડિયમ એટલે કે કોઈ પણ વસ્તુ છે એની આપલે કરવાનું એક માધ્યમ, પછી સ્ટાન્ડર્ડ એટલે કે કોઈ પણ વસ્તુ છે એનું મૂલ્ય કેટલું છે એના માટેનું, પછી તો સ્ટોર એટલે કે કોઈ વસ્તુ આપણે સ્ટોર કરીએ છીએ ઇન ફોર્મ ઓફ મની. એનો ડિફર્ડ પેમેન્ટ એટલે શું થશે કોઈ પણ બાકી ચૂકવણી છે એના પેમેન્ટ માટે. પછી બી શું હતું તો કે ડેફિનેશન બેઝ ઓન ધ જનરલ એક્સેપ્ટેબિલિટી એટલે કે જનરલી એક્સેપ્ટ થયેલું હોય તે. પ્રોફેસર માર્શલ સેઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ ઇઝ એક્સેપ્ટેડ વિધાઉટ મચ ડાઉટ or a close examination as the means of a purchase and a sale of goods and services is called money. એટલે કે એવી વસ્તુ, એવું સાધન કે જે બધા લોકો એને શું કે કોઈ ડાઉટ વગર એક્સેપ્ટ કરે છે, કોઈ એક્ઝામિનેશન પણ નથી કરવામાં આવતું અને એના થ્રુ કોઈ પણ વસ્તુ છે એની વસ્તુ અથવા તો કોઈ પણ સર્વિસ છે એનું પરચેઝ અને સેલ કરવામાં આવે છે, એને શું કહેવાય છે તો કે મની કહેવાય છે. અકોર્ડિંગ ટુ સેલિગમેન શું કહે છે કે મની ઇઝ અ થિંગ, મની એક વસ્તુ છે ધેટ અ પોઝેસિંગ જનરલ એક્સેપ્ટેબિલિટી એટલે કે જનરલ એક્સેપ્ટેબિલિટી કે બધા લોકો છે એના દ્વારા એ શું કરેલું છે તો કે એક્સેપ્ટ થયેલું છે એવી વસ્તુ એટલે મની. એલેક્સ શું કહે છે કે એનીથિંગ ધેટ કેન મૂવ ફ્રોમ વન હેન્ડ ટુ અનધર ફ્રીલી એટલે કે એવી વસ્તુ કે જે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિ પાસે ફ્રીલી જઈ શકે એન્ડ ઇટ એક્સેપ્ટેડ એઝ અ મીન્સ ઓફ પેમેન્ટ ઓફ ડેપ્ટ ઇઝ મની. એટલે કે એવું માધ્યમ કે જે કોઈ પણ પેમેન્ટ કરવું છે, જે બાકી પેમેન્ટ છે ડેપ્ટનું એટલે કે દેવાનું એ પેમેન્ટ કરી શકે છે એને શું કહેવાય છે તો કે મની કહેવાય છે. એના પરથી છે એક કેરેક્ટરિસ્ટિક આવેલી છે કે કેરેક્ટરિસ્ટિક ઓફ મની જનરલ એક્સેપ્ટન્સ એટલે કે બધા લોકો છે એને એક્સેપ્ટ કરે છે. પછી તો કે પરચેસિંગ પાવર એટલે કે એમાં પરચેઝ કરવાનો પાવર રહેલો છે તે કે કોઈ પણ વસ્તુ છે ઇઝીલી આપણે એના થ્રુ પરચેઝ કરી શકીએ છીએ. પછી પેમેન્ટ ઓફ ડેપ્ટ એટલે કે કંઈ પણ ચૂકવવાનું છે દેવું એ ચૂકવી શકીએ છીએ. એમાં જનરલ એક્સેપ્ટેબિલિટી એટલે શું થશે કે જો કેરેક્ટરિસ્ટિક ઓફ જનરલ એક્સેપ્ટેબિલિટી ઓફ મની ઇઝ અ વેરી નેસેસરી ફોર મની. શા માટે ટુ પરફોર્મ ઇટ્સ ટાસ્ક. જો કોઈ લોકો એને એક્સેપ્ટ નહીં કરશે તો એ પરફોર્મ કરશે નહીં. એટલે કે ઇટ કેન પરફોર્મ ઇટ્સ ટાસ્ક ઓનલી વેન ઇટ્સ એક્સેપ્ટેડ બાય જનરલ પબ્લિક કે જનરલ પબ્લિક છે ને એક્સેપ્ટ કરશે ત્યારે છે ટાસ્ક પરફોર્મ કરે છે. અધર વર્ડમાં શું કહીએ કે પીપલ એક્સેપ્ટ સેમ થિંગ એઝ અ મની ઓનલી વેન they are sure that is perform its a task well and accepted by others. એટલે કે બધા લોકો ક્યારે એને એક્સેપ્ટ કરશે કે જ્યારે બીજા લોકો છે એ પણ શું કરશે તો કે એને એક્સેપ્ટ કરશે અને એનું ટાસ્ક છે એ પરફોર્મ વેલ કરે છે એટલે કે સારું એવું પરફોર્મ કરે છે. એટલે કે ગવર્મેન્ટ છે એ પણ શું કરે છે તો કે એને પરમિશન આપેલી હોય છે, ગવર્મેન્ટ પણ એની સાથે હોય છે. પછી શું છે કે પરચેસિંગ પાવર એટલે કે a thing can become money only when it has a purchasing power. કોઈ પણ વસ્તુ છે મની તરીકે ક્યારે જ આવે જ્યારે શું તો કે એમાં પર્ચેસિંગ પાવર હોય છે. This means that as it is invested with a purchasing power, one can purchase or buy goods or services at any time and settle economic transaction. એટલે કે કોઈ પણ વસ્તુ છે અથવા તો કોઈ પણ સર્વિસીસ છે એને પરચેસ કરી શકીએ છીએ એટલે કે ગમે તે ટાઈમે અને ગમે તેવા ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન થ્રુ કરી શકીએ છીએ. However, in every economic commodity, there is a quality of purchasing power is a more or less degree. એટલે કે બધાની કેપેસિટી એટલે કે પર્ચેસિંગ પાવરની શું હોય છે તો કે અલગ અલગ હોય છે. થર્ડ વન શું હતું પેમેન્ટ ઓફ ડેપ્ટ એટલે કે the third important characteristic of money is that makes payment of debt possible.
દેટ ઇઝ વન કેન બી ફ્રી ફ્રોમ ડેબ્ટ્સ બાય પેઇંગ મની, એટલે કે મની થ્રુ પેમેન્ટ કરીને એ શું તો કે ફ્રી થઈ શકે છે. શેનાથી તો કે એને જે કંઈ પણ ચૂકવવાનું છે તેનાથી. ડિફર પેમેન્ટ કેન બી મેડ વિથ હેલ્પ ઓફ મની ઇઝીલી, એટલે ડિફર પેમેન્ટ છે ઇઝીલી આપણે કોના થ્રુ કરી શકીએ છીએ કે હેલ્પ ઓફ મનીના હેલ્પથી કરી શકીએ છીએ, કે જેનાથી જે લોંગ ટર્મ ટ્રાન્ઝેક્શન છે પોસિબલ બને છે. એટલે કે મની ઇઝ ધેટ વિચ પરફોર્મ ધ ફંક્શન ઓફ મની એન્ડ ધેટ પોઝેસિવ કેરેક્ટરિસ્ટિક ઓફ મની, એટલે કે શું કહે છે તો કે મની છે એક પરફોર્મ કરે છે એઝ અ મની તરીકે, અને એના કેરેક્ટરિસ્ટિક પણ મનીના જ ધરાવે છે. હવે ફંક્શન ઓફ મની છે એટલે કે મની છે એનું કાર્ય શું છે, તો એના 2 ટાઈપ્સ છે કે પ્રાઇમરી ઓર મેઇન ફંક્શન, એન્ડ સેકન્ડ વન ઇઝ શું છે તો કે એને શું કહેવાય છે તો કે સેકન્ડરી અથવા તો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન, કે જે અધર ફંક્શન હોય છે તે. પ્રાઇમરીમાં કયા ફંક્શન છે તો કે મેઇન ફંક્શન એને કહેવાય છે ફંક્શન ઓફ મીડિયમ ઓફ એક્સચેન્જ, કોઈ પણ વસ્તુની આપલે કરવી હશે તો એના થ્રુ કરી શકીએ. પછી એઝ અ મેઝર ઓફ વેલ્યુ, એટલે કે મેઝરમેન્ટ, એટલે કે માપ લેવા માટે કોઈ પણ વસ્તુની વેલ્યુ લેવા માટે. એઝ અ મીન્સ ઓફ ડિફર્ડ પેમેન્ટ, એટલે કે ડિફર્ડ પેમેન્ટ છે કંઈ પણ ચૂકવવાનું છે તે. પછી એઝ અ સ્ટોર ઓફ વેલ્યુને શું તો કે સ્ટોર કરવા માટેનું. સેકન્ડરી અથવા તો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઓફ મની શું છે તો કે ફર્સ્ટ વન ટ્રાન્સફર ઓફ વેલ્યુ, વસ્તુની છે એ આપણે ઇઝીલી આપલે કરી શકીએ છીએ. બીજી જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થવું હોય તો ઇઝીલી આપણે શું કરી શકીએ છીએ તો કે વસ્તુ છે એની ટ્રાન્સફર કરી શકીએ છીએ. એક જગ્યાએથી બધી વસ્તુ વેચીને બીજી જગ્યાએ એની પૈસાની વસ્તુ લઈ શકીએ છીએ. સેકન્ડ વન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ છે એને ઇઝીલી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ મની થ્રુ. એઝ અ ઇઝીલી અવેલેબલ વેલ્થ, એટલે ગમે ત્યારે કોઈ પણ છે વેલ્થ અવેલેબલ છે એટલે ગમે ત્યારે મનીમાંથી આપણે વેલ્થ ક્રિએટ કરી શકીએ છીએ, જ્યારે વેલ્થમાંથી આપણે મની ક્રિએટ કરી શકીએ છીએ. ફંક્શન ઓફ બેલેન્સિંગ માર્જિનલ યુટિલિટી, એટલે શું થશે કે જે કોઈ પણ વસ્તુ છે આપણી જે મનીના ફોર્મમાં આપણી પાસે ઇન્કમ હશે તો આપણે ઇઝીલી શું કરશું ડિવાઈડ કરી શકશું કે કઈ વસ્તુ કઈ લેવી, એટલે કે બધું માર્જિનલ છે એટલે કે સરખું થઈ જશે, એટલે કે જે મની છે એ કોઈ પણ વસ્તુનો ઉપયોગ છે ઇઝીલી કરી શકીએ. એઝ અ બેઝ ફોર ક્રેડિટ, એટલે કે કેના પર બેઝ છે તો કે ક્રેડિટ પર બેઝ છે, એટલે કે કોઈ પણ બેંક છે એ શું કરે છે તો કે શાખી નાણું એને ક્રેડિટ ક્રિએશન કહેવાય છે, કે ક્રેડિટ ક્રિએશન કોના થ્રુ કરશે તો કે વધારે ને વધારે જો મની છે રોકડ ફોર્મ એટલે કે કેશ ફોર્મમાં હશે તો એના થ્રુ શું તો ક્રેડિટ ક્રિએશન કરે છે. એટલે કે મેઇન તો શું મની જોઈએ, એમાં ઇન્વેસ્ટમેન્ટ આપણે કોઈ બી કરેલી હોય છે બેંકમાં તો બેંક શું કરશે તો કે અમુક પોર્શન છે એને ઇન્વેસ્ટ રાખશે અને અમુક છે એને લોન તરીકે કોઈ પણ વ્યક્તિ અથવા તો વિડ્રો આપશે. પછી પ્રોવાઇડિંગ લિક્વિડિટી અને યુનિફોર્માલિટી ટુ ઓલ ટાઈપ્સ ઓફ વેલ્થ, એટલે કે કોઈ પણ વેલ્થ છે એને શું પ્રોવાઈડ કરે છે એક સરખું છે, કોઈ પણ વેલ્થ છે એનું વેલ્યુ છે એક સરખી આપણે કોના થ્રુ તો કે મની થ્રુ કરી શકીએ છીએ. લિક્વિડિટી એટલે શું થશે કે મની છે એને ઇઝીલી આપણે એટલે કે ચેન્જીસ કરી શકીએ છીએ, એટલે કે તરલતા એ ટાઈપનો એનો કંઈક મતલબ થાય છે. એટલે કે લિક્વિડ એટલે શું થશે કે રોકડતાનો એમાં છે, એટલે કે કોઈ પણ વસ્તુમાંથી આપણે રોકડ એટલે કે મની લઈ શકીએ, મનીના કન્વર્ટ કરી શકીએ છીએ, મનીમાંથી કોઈ પણ એટલે કે ઇઝીલી છે બધી જગ્યાએથી અવેલેબલ છે. પછી અધર ફંક્શન છે એમાં એઝ અ મીન્સ ઓફ અ ડિસિઝન મેકિંગ, જો આપણી પાસે મની હશે તો આપણે ઇઝીલી શું કરી શકીએ ડિસિઝન છે ઇઝીલી લઈ શકીએ છીએ. સેકન્ડ વન પ્રોવાઇડિંગ અ પ્રોટેક્શન ટુ પ્રેસ્ટીજ ઓર ગુડવિલ, એટલે કે જો આપણી પાસે મની ઇન ફોર્મ કે કેશમાં હશે તો આપણે જ્યારે પણ જરૂર પડશે ત્યારે આપણે યુઝ કરી શકીએ છીએ, એટલે કે આપણી જે શાખા છે આપણી ગુડવિલ છે એ ટકી શકે છે. એમાં ફર્સ્ટ વન શું છે તો કે મેઇન ઓર પ્રાઇમરી ફંક્શન ઓફ મની, એટલે કે પ્રાઇમરી ફંક્શન ક્યાં છે તો ફર્સ્ટ વન છે એઝ અ ફંક્શન ઓફ મીડિયમ ઓફ એક્સચેન્જ, એટલે કે ફંક્શન ક્યું કરે છે તો કે કાર્ય કરે છે એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ, કોઈ પણ વસ્તુની આપલે માટે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ મની ઇઝ ઇટ્સ અ ફંક્શન એઝ અ મીન્સ ઓફ એક્સચેન્જ, એટલે કે બધાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન કયું છે મનીનું તો કે ફંક્શન એઝ અ મીન્સ ઓફ એક્સચેન્જ, એટલે કે વસ્તુ છે એનું એક્સચેન્જ કરવાનું. એમાં ફર્સ્ટ છે શું છે તો કે મની એક્ટેડ એઝ અ મીડિયમ ઓફ ઓલ ટ્રાન્ઝેક્શન, એટલે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા છે તો એનું એક મીડિયમ તરીકે કામ કરે છે.
કોનું તો કે કેના ટ્રાન્ઝેક્શન થતા હોય છે કે કોઈ પણ કોમોડિટી અને સર્વિસીસના. ઇટ હેઝ કમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ અલોંગ વિથ ધ બર્થ ઓફ મની. એટલે કે આનું એક્ઝિસ્ટન્સ છે કોની સાથે તો કે બર્થ ઓફ મની. બિકોઝ ઇન બાર્ટર સિસ્ટમ ધેર વર મેની લિમિટેશન. કે બાર્ટર સિસ્ટમ છે એની લિમિટેશન હતી ને એના થ્રુ જ એટલે કે એમાં શું હતું તો કે એમાં પ્રોબ્લેમ થતી હતી. બાર્ટર સિસ્ટમમાં શું હતું કે સેલર્સ અને બાયર્સ. સેલર શું કરે તો કે વસ્તુ છે કંઈ પણ એ આને આપે તો એના બદલામાં એ બાયર્સ પણ સેલરને શું વસ્તુ આપતા. એટલે કે બાર્ટર સિસ્ટમમાં વસ્તુની આપલે થતી હતી કે વસ્તુ એટલે કે બાર્ટર સિસ્ટમમાં જે પ્રોબ્લેમ થતી ને એના લીધે જ કોઈ પણ મની છે એનું જ છે એ અસ્તિત્વ આવેલું છે. એટલે કે નાવ ઓલ ગુડ્સ એન્ડ સર્વિસીસ આર ટ્રાન્સફર ઇન્ટુ મની. એટલે કે કોઈ પણ વસ્તુ છે અથવા તો કોઈ પણ સર્વિસીસ છે આપણે એને મનીમાં ટ્રાન્સફર કરીએ એને શું કહેવાય છે સેલિંગ કહેવાય છે. ફોર એન એક્ઝામ્પલ કોઈ પણ પ્રોડક્શન કોઈ પણ વસ્તુનું કરીએ છીએ રો મટીરિયલથી લઈને જ્યાં સુધી આપણે કોઈ પણ પેકેજિંગ ના થાય ત્યાં સુધીના એક્સપેન્સીસ છે એ આપણે ગણીશું. એટલે કે કોઈ પણ પ્રોડક્ટ છે એની પ્રાઇસ નક્કી કરશું ત્યારે તો એના એક્સપેન્સીસ બધા આવી જાય અને પછી તો કે કોઈ પણ બિઝનેસમેન છે એનો પ્રોફિટ પણ એમાં આવી જાય તો બંને પ્લસ થઈને શું થશે તો પછી પ્રાઇસ એની નક્કી કરશે. એટલે કે ઓલ ગુડ્સ એન્ડ સર્વિસીસ આર ટ્રાન્સફર ઇન્ટુ મની. એટલે કે મનીની વેલ્યુ થશે તો શું થશે કે મનીમાં ટ્રાન્સફર કરવામાં આવે એને સેલિંગ કહેવાય છે. થિંગ્સ કેન બી ઓબ્ટેન વિથ ધ હેલ્પ ઓફ મની. એટલે કે કોઈ પણ વસ્તુ છે આપણે કોના હેલ્પ થ્રુ મની થ્રુ મેળવીએ છીએ તો એને શું કહેવાશે તો કે બાઇંગ કહેવાય છે અથવા તો શું કહેવાય પરચેસ કહેવાય છે. ફર્સ્ટ વન શું છે કે ફંક્શન ઓફ મીડિયમ ઓફ એક્સચેન્જ. હવે સેકન્ડ છે તો કે એઝ અ મેઝર ઓફ વેલ્યુ. Another important function that money perform is that of measure of value. કે એક મેઝર ઓફ વેલ્યુ તરીકે શું કરે છે તો કે પરફોર્મ કરે છે કોણ તો કે મની. We know that all commodities or services sold in the market are measured in term of money. આપણને બધાને ખબર છે કે જે વસ્તુઓ અથવા તે સર્વિસીસ છે એનું વેચાણ છે માર્કેટમાં થાય છે એ કયા મેઝરમાં થાય છે તો કે મનીના મેજરમાં થાય છે. એટલે કે મનીના મેજરમાં શું એટલે કે મનીના ટર્મમાં માપવામાં આવે છે. લેન્થ ઓર વિથ ઓફ થિંગ. એટલે કે લંબાઈને પહોળે કોની તો કે વસ્તુની કયા ફોર્મમાં તો કે મીટરમાં વપરાય છે મીટરમાં મપાય છે. પછી વેઇટ મેઝર ઇન કિલોગ્રામ્સ. એટલે કે કિલોગ્રામમાં આપણો વજન વપરાય છે. જ્યારે લિક્વિડ મેઝર ઇન લીટર એટલે કે લીટરમાં છે લિક્વિડનું મેઝરમેન્ટ થાય છે. પછી વેલ્યુ ઓફ કોમોડિટી. એટલે કે તેવી જ રીતે વસ્તુની મૂલ્ય પણ શું થશે તો કે મનીના ફોર્મમાં વપરાય છે. એટલે કે જે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ સર્વિસીસ છે એ કોના સોલ્ડ એટલે કે વેચાણ છે કોઈ પણ માર્કેટમાં એના મેઝર ટર્મ ઓફ મની એટલે કે મનીના ટર્મમાં યુઝ થાય છે. ઇન બાર્ટર સિસ્ટમ ધ પ્રોબ્લેમ્સ વોઝ ધેટ. એટલે કે બાર્ટર સિસ્ટમમાં શું પ્રોબ્લેમ હતી was that no general tool that could express the value of different thing or their accounts could be maintained. એટલે શું થતું કે કોઈ પણ એવું ટૂલ નહોતું જનરલ ટૂલ કે બધા લોકો એક્સેપ્ટ કરે કોઈ પણ બધી વસ્તુઓ છે એનું એક ટૂલ ના હતું કે આ બધી વસ્તુઓ છે એની વેલ્યુ આ થશે એવું નહોતું. અને આપણે એકાઉન્ટ છે એટલે કે ખાતું એટલે કે એનું છે હિસાબ કિતાબ પણ રાખી નહોતા શકતા. બટ એડવેન્ટ ઓફ મની એટલે કે મનીનો ઉદ્ભવ થયો ધીસ પ્રોબ્લેમ્સ વુડ સોલ્વ. એટલે કે જે આ પ્રોબ્લેમ હતી એ સોલ્વ થઈ ગઈ. Now value of goods could be affixed in one thing called money. એટલે શું તો કે એવી વસ્તુ કોઈ પણ વેલ્યુ ગુડ્સ અથવા તો સર્વિસીસ છે ગુડ્સ એન્ડ સર્વિસીસની વેલ્યુ છે એ શું છે તો કે ફિક્સ થઈ ગઈ છે કે બધા લોકો છે એને એક્સેપ્ટ કરે છે. થર્ડ વન છે એઝ અ મેઝર મીન્સ ઓફ અ ડિફર્ડ પેમેન્ટ. એટલે કે ડિફર્ડ પેમેન્ટ એટલે શું થશે મની એક્ટ એઝ અ મીડિયમ મીન્સ ઓફ અ ડિફર્ડ પેમેન્ટ. વેન ધેર વોઝ અ બાર્ટર સિસ્ટમ. એટલે કે મની છે એક્ટ કઈ રીતે કરે છે તો કે ડિફર્ડ પેમેન્ટ તરીકે એક્ટ કરે છે. ધેર વોઝ અ બાર્ટર સિસ્ટમ. એટલે કે બાર્ટર સિસ્ટમ હતી તેમાં શું હતું તો કે ધ થિંગ્સ વેર વેસ્ટ ઓર સોલ. એટલે કે વસ્તુ છે બગડી પણ જતી કારણ કે બાર્ટર સિસ્ટમ છે એમાં શું થતું તો કે વસ્તુના બદલામાં વસ્તુ છે એનું ટ્રાન્ઝેક્શન થતું. એટલે કે અમુક વસ્તુ છે એ શું થશે તો કે અમુક વસ્તુ છે એ બગડી પણ જતી હોય છે. અહીંયા ડબલ એફ નહીં આવશે ડબલ આર આવશે અહીંયા મિસ્ટેક છે.
એટલે કે અમુક વસ્તુ છે સમય જતાં શું થશે તો કે બગડી પણ જાય છે, તો કે એનું એક્સચેન્જ કરવું ખૂબ જ એટલે કે એનું સ્ટોર કરવું પણ ખૂબ જ જરૂરી હતું. એટલે કે થિંગ્સ વેર વેસ્ટ સોલ્ડ ધ વેલ્યુ ડિડન્ટ રિમેન સ્ટેબલ. એટલે કે વસ્તુ છે એની વેલ્યુ છે સ્ટેબલ એટલે કે સ્થિર નહોતી રહેતી. એટલે કે જે મની આવ્યું તેના થ્રુ તે કે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન ફાસ્ટર ઇઝીયર એન્ડ મોર રિલાયબલ. એટલે કે જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે, આર્થિક વ્યવહારો થાય છે, એ કેવા તો કે સ્પીડી થવા લાગ્યા, ઇઝીલી થવા લાગ્યા અને મોર રિલાયબલ એટલે કે ટ્રસ્ટફુલ છે. એટલે કે બધા લોકો ટ્રસ્ટ પણ કરે છે. હવે રીઝન ટુ ધ વેલ્યુ ઓફ મની રિમેઇન કમ્પેરેટિવલી સ્ટેટિક. એટલે કે કોઈ પણ વસ્તુ છે અથવા તો વેલ્યુ ઓફ મની છે એ શું છે તો કે એમાં ચેન્જીસ થતો નથી, એ કન્ટિન્યુઅસ છે. એટલે કે બધા જ વસ્તુ છે એમાં શું છે તો કે એની વેલ્યુ સરખી છે. સેકન્ડ વન છે મની હેઝ અ ક્વોલિટી ઓફ ડ્યુરેબિલિટી. એટલે કે મની છે એ ટકે છે, એવું નથી કે એકવાર વાપરીને બીજી વાર આપણે એને નાખી દઈએ છીએ, પરંતુ એ ડ્યુરેબિલિટી છે એની અંદર. પછી ઇટ પોઝેસીસ ધ ક્વોલિટી ઓફ જનરલ એક્સેપ્ટેબન્સ. એટલે શું થશે તો કે બધા લોકો છે એને શું કરે છે તો કે એક્સેપ્ટ કરે છે. એટલે એવું નથી કે એટલે એવું નથી કે 10 રૂપિયા અથવા તો 100ની નોટ છે આજે ચાલે છે તો બીજા વ્યક્તિ ના પાડશે કે ભાઈ અમે નહીં ચલાવશું, એવું નથી, પરંતુ બધા લોકો એને એક્સેપ્ટ કરે છે. ફોર્થ વન શું છે એઝ ધ સ્ટોર ઓફ વેલ્યુ. મની ફંક્શન્સ એઝ ધ સ્ટોર ઓફ વેલ્યુ ઓલ્સો. મની છે એવું કેવું ફંક્શન કરે છે કે એક વસ્તુ છે કોઈ પણને સ્ટોર કરવા માટેની. ધીસ મીન્સ દેટ અ પર્સન કેન સેવ સમ ઓફ હિઝ ઇન્કમ ફોર અ ફ્યુચર ટુ ફુલફિલ હિઝ અ ફ્યુચર વોન્ટ્સ ઓર નીડ્સ. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એનો જે મની છે એનો જે સમ પોર્શન છે એટલે કે એનો ભાગ છે શું કરે છે સેવ કરે છે. શેના માટે? ફોર ફ્યુચર ટુ ફુલફિલ હિઝ ફ્યુચર વોન્ટ્સ એન્ડ ઓર નીડ્સ. એટલે કે એની ફ્યુચરની કંઈ પણ નીડ્સ અથવા જે વોન્ટ્સ છે એને ફૂલફિલ કરવા માટે શું કરે છે તો કે ઇન્વેસ્ટમેન્ટ કરશે અથવા તો સેવ મની કરશે. કોમાં? તો કે બેંકમાં ને એમાં કરી શકે છે કે એના થ્રુ એને શું મળશે તો કે ઇન્ટરેસ્ટ છે મેળવી શકે છે. યુટિલિટી ઓફ મની ઇઝ ઇનડિસ્ટ્રેક્શન. એટલે શું થશે કે જે મનીની જે ઉપયોગિતા છે એનો નાશ થતો નથી. પછી ઇટ કેન બાય એની થિંગ એટ એની ટાઈમ. એટલે કે કોઈ પણ વસ્તુ છે ગમે તે સમયે છે આપણે પરચેસ કરી શકીએ છીએ. ઇટ રિક્વાયર્સ અ વેરી લિટલ સ્પેસ ફોર સ્ટોરેજ એન્ડ ઇટ્સ સ્ટોરેજ કેન બી કેપ્ટ કોન્ફિડેન્શિયલ. એટલે કે આપણા છે કોઈ પણ આના માટે સ્પેસ એટલે કે જગ્યા છે એટલે બધી જોતી નથી સ્ટોરેજ કરવા માટે. એન્ડ સ્ટોરેજ કેન બી કેપ્ટ કોન્ફિડેન્શિયલ. એટલે કે કોઈ પણ સ્ટોરેજ છે આપણે પણ એટલે કે ગુપ્ત રીતે એટલે કે રાખી પણ શકીએ છીએ ગમે તે જગ્યાએ. ઇટ કેન બી ડિપોઝિટેડ વિથ બેંક એન્ડ અર્ન ઇન્કમ. એટલે કે આપણે બેંકમાં જ ડિપોઝિટ એટલે કે જમા કરીને પણ આપણે અર્ન એટલે કે ઇન્કમ મેળવી શકીએ છીએ. એટલે કે કોઈ પણ આપણે પૈસા છે અથવા તો જે ઇન્કમનો પોર્શન છે એ આપણે ડિપોઝિટ કરી શકીએ છીએ, બેંકમાં જમા કરાવીને આપણે પણ ઇન્કમ અર્ન કરી શકીએ છીએ. ચલો આ ફંક્શન છે એને રિવાઇઝ કરી લઈશું. ફર્સ્ટ ઓફ ઓલ શું છે કે પ્રાઇમરી અથવા તો મેઇન ફંક્શન ઓફ મીડિયમ ઓફ એક્સચેન્જ, પછી એઝ અ મેઝર ઓફ વેલ્યુ, થર્ડ વન એઝ અ મીન્સ ઓફ ડિફર પેમેન્ટ અને એઝ અ સ્ટોર ઓફ વેલ્યુ એટલે કે વેલ્યુને સ્ટોર કરવા માટેનું. પછી ફર્સ્ટ વન શું છે એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ. એટલે કે મીડિયમ ઓફ એક્સચેન્જમાં શું આવશે તો કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ મની. એટલે કે મનીનું છે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. ઇટ્સ અ ફંક્શન એઝ અ મીન્સ ઓફ એક્સચેન્જ. કે કયું છે કે વસ્તુઓ છે એની આપલે કરવાનું ફંક્શન. કે મની એક્ટ એઝ અ મીડિયમ ઓફ ઓલ ટ્રાન્ઝેક્શન. મની છે એક્ટ કરે છે કે બધા જ પ્રકારના ટ્રાન્ઝેક્શન છે એ ઇઝીલી આપણે કોના માધ્યમ થ્રુ તો કે મની થ્રુ કરી શકીએ છીએ. ટ્રાન્ઝેક્શન કોનું તો કોઈ પણ કોમોડિટી અને સર્વિસીસ. ઇટ હેઝ કમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ અલોન વિથ ધ બર્થ ઓફ મની બિકોઝ ઇન બાર્ટર સિસ્ટમ ધેર વર મેની લિમિટેશન. એટલે કે જ્યારે બાર્ટર સિસ્ટમ છે એમાં ઘણા પ્રકારની શું હતી તો કે લિમિટેશન હતી. એના થ્રુ શું થયું તે લિમિટેશનના કારણે જ છે મનીનું છે એક્ઝિસ્ટન્સ અથવા તો બર્થ થયેલો છે. પછી તો કે બાર્ટર સિસ્ટમમાં શું હતું સેલર્સ અને બાયર શું કરે કોઈ પણ વસ્તુ ખરીદે સેલર પાસે તો એના બદલામાં પણ શું આપે તો કે થિંગ્સ વસ્તુ આપતા. એટલે કે નાવ ઓલ ગુડ્સ એન્ડ સર્વિસીસ આર ટ્રાન્સફર ઇન્ટુ મની. એને શું કહેવાય છે તો કે સેલિંગ કહેવાય છે.
જ્યારે થિંગ્સ કેન બી ઓપ્ટેન વિથ ધ હેલ્પ ઓફ મની, એટલે કે મનીના હેલ્પથી આપણે કોઈ પણ વસ્તુ છે ખરીદીએ છીએ તો એને શું કહેવાશે, તો કે બાઇંગ કહેવાશે. એઝ અ મેઝર ઓફ વેલ્યુ, એટલે કે કોઈ પણ વસ્તુ છે એની વેલ્યુ નક્કી કરવા માટે. અનધર ઇમ્પોર્ટન્ટ ફંક્શન ધેટ મની પરફોર્મ ઇટ ઇઝ ધેટ ઓફ મેઝર ઓફ વેલ્યુ, કે એક બીજું ઇમ્પોર્ટન્ટ છે ફંક્શન કયું છે, તો કે કોઈ પણ વસ્તુ છે એનું શું કરવામાં આવશે, અનધર એટલે અહીંયા બીજું પણ તમે લગ કરો, એટલે કે ફોર્મમાં ગણી શકો કે બીજું ઇમ્પોર્ટન્ટ ફંક્શન કયું છે કે મની શું પરફોર્મ કરે છે, તે ઇઝ ધેટ મેઝર ઓફ વેલ્યુ. કોઈ પણ વસ્તુ છે અથવા તો કોઈ પણ મૂલ્ય છે એનું વસ્તુ છે એનું મૂલ્ય નક્કી કરવા માટે અથવા તો માપ કરવા માટે. We know that all a commodity or a service is sold in the market are measured in term of money, કે આપણને બધા લોકોને ખબર છે કે કોઈ પણ વસ્તુ છે એની શું થાય છે, તો કે એનું જે સોલ્ડ એટલે કે વેચાણ થાય છે માર્કેટમાં, તો ઇન ટર્મ એટલે કે મેઝરમેન્ટ તો કે મનીના ટર્મમાં થાય છે. ફોર એન એક્ઝામ્પલ શું લખેલું છે, લેન્થ અને વિથ એટલે કે લંબાઈ અને પહોળાઈ કોની, તો કોઈ પણ વસ્તુની છે કેમાં આપણે માપીએ છીએ, તો કે મીટરમાં માપીએ છીએ. પછી વેઇટ મેઝર એટલે કે કોઈ પણ વસ્તુ છે એનું વેઇટ એટલે કે વજન કેમાં માપીએ છીએ, તો કે કિલોગ્રામમાં માપીએ છીએ. તેવી જ રીતે લિક્વિડ મેઝર એટલે કે લિક્વિડ મેઝર છે તેમાં શું, તો કે લીટરમાં, કારણ કે જે આ છે મિલ્ક છે પછી એ બધું શેમાં આવશે, તો કે લીટર છે, પેટ્રોલ ડીઝલ એ બધું એમાં આવશે. પછી વેલ્યુ ઓફ કોમોડિટી, તેવી જ રીતે કોઈ પણ વસ્તુ છે તો એની વેલ્યુ માપવા માટે મની વપરાય છે. ઇન બાર્ટર સિસ્ટમ ધ પ્રોબ્લેમ્સ વોઝ ધેટ વોઝ નો જનરલ ટૂલ, એટલે કે એવું કોઈ ટૂલ નહોતું કે ધેટ કુલ એક્સપ્રેસ ધ વેલ્યુ ઓફ ડિફરન્ટ થિંગ, એટલે કે બધી જુદી જુદી વસ્તુઓ છે એને કોઈ એક એવું મૂલ્ય નહોતું કે એક મૂલ્ય દ્વારા એ મપાતું હતું. એન્ડ એકાઉન્ટ્સ કુડ બી મેન્ટેન, એટલે કે એકાઉન્ટ્સ પણ પ્રોબ્લેમ થતી હતી કે મેન્ટેન થતા નહોતા. બટ એડવેન્ટ ઓફ મની, એટલે કે મનીના ઉદ્ભવથી ધીસ પ્રોબ્લેમ્સ વોઝ સોલ્વ એન્ડ નાવ વેલ્યુ ઓફ ગુડ્સ કુડ બી અફિક્સ ઇન વન થિંગ ઇઝ કોલ્ડ મની, એટલે કે જે પ્રોબ્લેમ થતી હતી કોઈ પણ બાર્ટર સિસ્ટમ હતી એમાં શું પ્રોબ્લેમ થતી હતી, કોઈ પણ વસ્તુ છે એનું આપણે સ્ટોરેજ નહોતા કરી શકતા અને કોઈ પણ એવી વસ્તુ નહોતું, એવું ફોર્મ નહોતું કે એના થ્રુ બધા લોકો છે એને એક્સેપ્ટ કરે, એટલે કે જનરલ ટૂલ નહોતું કે કોઈ પણ વસ્તુ છે એને માપી શકાય. અને શું બીજો પ્રોબ્લેમ થતો હતો કે એકાઉન્ટ એટલે લખી શકતા નહોતા, કારણ કે જો વસ્તુના બદલામાં વસ્તુ આપે તો એમાં એકાઉન્ટ કઈ રીતે લખવું, તો એમાં પણ પ્રોબ્લેમ થતું હતું. કારણ કે અમુક વ્યક્તિ હોય છે એની વસ્તુ છે કેવી હોય છે, તો કે વધારે કિંમતી પણ હોય છે, જ્યારે અમુક વ્યક્તિ છે એટલું બધું કિંમતી હોતી નથી, પરંતુ તોય જેની જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે લોકોને શું કરવું પડે છે કે કમ્પલસરી એક્સચેન્જ તો કરવું જ પડે છે. એટલે કે ધીસ પ્રોબ્લેમ વોઝ સોલ્વ, એટલે કે જે કંઈ પણ પ્રોબ્લેમ થતી હતી એ શું થઈ ગઈ, તો કે સોલ્વ થઈ ગઈ, એટલે કે એમાં છે એનું પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું. અને નાવ એટલે કે હવે વેલ્યુ ઓફ ગુડ્સ કુડ બી અ ફિક્સ, એટલે કે જે વસ્તુ છે એની વેલ્યુ છે ને ફિક્સ એટલે કે ફિક્સ થઈ ગઈ ને વન થિંગ, એટલે કે કોઈ પણ એક વસ્તુ છે એની વેલ્યુ ફિક્સ થઈ ગઈ એને શું કહેવાય છે, તો કે મની કહેવાય છે. થર્ડ વન એઝ અ મીન્સ ઓફ અ ડિફર્ડ પેમેન્ટ. ડિફર્ડ પેમેન્ટનો સ્પેલિંગ અહીંયા રોંગ લખી ગયું છે, DEFERRED આવશે. એટલે કે કોઈ પણ ચૂકવણી કરવાની છે તો ડેટ છે એનું ડિફર્ડ પેમેન્ટ કરવાનું છે, તો ઇઝીલી કરી શકીએ છીએ. કોના હેલ્પ થ્રુ, તો કે મનીના હેલ્પ થ્રુ. મની એક્ટ એઝ અ મીન્સ ઓફ ડિફર્ડ અથવા તો જે બાકી અથવા તો જે ભાવિ કે જે કંઈ પણ બાકી એક્સપેન્સીસ છે એને પેમેન્ટ કરીને આપણે ફ્રી થઈ શકીએ છીએ. ફ્રી ફ્રોમ ડેપ્ટ એટલે કે કોઈ પણ ડેપ્ટ છે એમાંથી ફ્રી થઈ શકીએ છીએ. વેન ધેર વોઝ બાર્ટર સિસ્ટમ, કે બાર્ટર સિસ્ટમમાં કેવું હતું, ધ થિંગ્સ વેર વેસ્ટ ઓર સોઇલ, એટલે કે જે વસ્તુઓ છે એનું જે એટલે કે જે વસ્તુ છે એ કેવી થતી હતી, વેસ્ટ થતી હતી અને એનો બગાડ પણ થતો હતો. કારણ કે અમુક વસ્તુ છે, ફોર એન એક્ઝામ્પલ મિલ્ક છે તો એ સ્ટોર તો ના કરી શકાય, એટલે કે અમુક વસ્તુ છે એ અમુક ટાઈમ પછી બગડી પણ જતી હતી, એટલે કે મનીના ફોર્મ એની જેમ તો એ સ્ટોરેજ થઈ શકતું નહોતું. ધ વેલ્યુ ડિડન્ટ રિમેન સ્ટેબલ, એટલે કે જે વેલ્યુ છે એ સ્ટેબલ રહેતી નહોતી, એટલે કે ચેન્જીસ થયા કરતા હતા. તો મની આવ્યું તો શું થયું, તો કે જે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે ફાસ્ટર થયા. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન એટલે કે શું થશે કે જે
નોન ઇકોનોમી એટલે કે બિન આર્થિક વ્યવહારોનો અહીંયા સમાવેશ થશે નહીં, પરંતુ ઇકોનોમિક એટલે કે આર્થિક પ્રવૃત્તિ છે કેવી થઈ તો કે ફાસ્ટર થઈ, એટલે કે ફાસ્ટ થઈ, એટલે કે સ્પીડ આવી ગઈ તેમાં. કારણ કે શું થતું કે વસ્તુના બદલામાં વસ્તુ છે એમાં પ્રોબ્લેમ થતી હતી, અને જ્યારે હવે મની આવેલું છે તો કે કોઈ પણ વસ્તુ છે આપણે ઇઝીલી પરચેઝ અને સેલિંગ કરી શકીએ છીએ. એટલે કે જે બાર્ટર સિસ્ટમની જે કંઈ પણ પ્રોબ્લેમ થતી હતી હવે એ શું થયું હતું કે સોર્ટ આઉટ થઈ ગઈ હતી, અને વેસ્ટ અને સોઇલ પણ થતું નથી. કારણ કે શું છે કે મની છે તો જ્યારે જોને કંઈ પણ રિક્વાયરમેન્ટ છે તો કે એને વસ્તુના બદલામાં વસ્તુ આપવી પડે એવું નથી, પરંતુ એ શું કરી શકે છે તો કે મની છે તો કે મની થ્રુ છે એ કોઈ પણ વસ્તુ છે ગમે ત્યારે લઈ શકે છે. એટલે કે કોઈ પણ વસ્તુ છે એટલે કે ટ્રાન્ઝેક્શન છે, કોઈ પણ વ્યવહાર છે એ ફાસ્ટલી કહી શકે છે, ઇઝીલી. કારણ કે ઇઝીલી થશે, કારણ કે જ્યારે જરૂર હશે ત્યારે આપણે છે મનીનો યુઝ કરી શકીએ છીએ. અને મોર રિલાયેબલ એટલે કે વધારે વિશ્વસનીય છે. તો કઈ રીતે વિશ્વસનીય છે? કારણ કે મની છે બધા જનરલ એક્સેપ્ટેબિલિટી ધરાવે છે, એટલે કે બધા લોકો એને એક્સેપ્ટ કરે છે. એટલે શું થશે કે મોર રિલાયેબલ એટલે કે વિશ્વાસુ છે એ થાય છે. આના રીઝન ક્યાં છે? ધ વેલ્યુ ઓફ મની રિમેન કમ્પેરેટિવલી એટલે કમ્પેરેટિવલી સ્ટેટિક. એટલે શું થશે કે જે મનીની વેલ્યુ છે એ કેવી રહે છે તો કે કમ્પ્લીટલી કેવી રહે છે તો કે સ્થિર રહે છે, કે એનું પ્રમાણ છે એટલે કે એનું પ્રમાણ છે એ કંઈ ચેન્જીસ થતું નથી, એ એક સરખું જ રહે છે. એ પછી સોની વેલ્યુ હોય તો સોની વેલ્યુ આજે છે એટલી જ કાલે રહેશે, એટલી જ છે 1 વર્ષ પછી પણ એની વેલ્યુ એટલી જ રહેશે. એટલે કે એની છે એ ક્વોન્ટિટીમાં કંઈ ચેન્જીસ થતો નથી. પછી મની હેઝ ધ ક્વોલિટી ઓફ ડ્યુરેબિલિટી એટલે કે કોઈ પણ મની છે એ કેવી છે તો કે ટકાઉપણાનો ગુણધર્મ ધરાવે છે, એટલે ટકાઉ છે, એટલે કે ડ્યુરેબિલિટી એટલે ટકાઉ છે, અને ક્વોલિટી એટલે કે એનું ગુણધર્મ ધરાવે છે. શું તો કે મની કે ડ્યુરેબિલિટી એટલે કે ટકી શકે છે, એવું નથી કે એકવાર યુઝ કરેલો ને પછી આપણે શું કરી શકીએ છીએ તો કે વધારે બીજી વાર પણ યુઝ એટલે કે જેટલી વાર યુઝ કરો એટલી વાર યુઝ કરી શકીએ છીએ, એટલે કે ડ્યુરેબિલિટી એમાં છે. ઇટ પોઝેસીસ ધ ક્વોલિટી ઓફ અ જનરલ એક્સેપ્ટન્સ એટલે કે બધા લોકો દ્વારા એ એક્સેપ્ટ થયેલું છે, એટલે કે બધા લોકો છે આને એક્સેપ્ટ કરે છે. એટલે કે ઇટ પોઝેસીસ ધ ક્વોલિટી ઓફ જનરલ એક્સેપ્ટેબિલિટી એટલે કે સર્વ એટલે કે એની પાસે કેવો છે ગુણધર્મ તો કે બધા લોકો એને એક્સેપ્ટ કરે છે. પછી 4th વન એઝ ધ સ્ટોર ઓફ વેલ્યુ એટલે કે મની શું ફંક્શન કરે છે એઝ ધ સ્ટોર ઓફ વેલ્યુ ઓલ્સો. ધીસ મીન્સ એનો મતલબ શું થશે કે ધીસ મીન્સ દેટ અ પર્સન કેન સેવ સમ ઓફ હિઝ ઇન્કમ ફોર અ ફ્યુચર ટુ ફૂલફિલ હિઝ ફ્યુચર ફંડ્સ ઓન નીડ્સ. એટલે કે શું કરે છે તો કે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ એનો જે મની છે એને સેવ કરી શકે છે. કેમાંથી તો કે એના ઇન્કમમાંથી છે અમુક પોર્શન છે એ સેવ કરી શકે છે. શેના માટે તો કે ફ્યુચરમાં કંઈ પણ આપણી જે નીડ્સ અને વોન્ટ્સ હશે એટલે કે આપણી જરૂરિયાતો છે અથવા તો કંઈ પણ ઈચ્છાઓ છે તો એને આપણે ફૂલફિલ કરી શકવા માટે એને ઇન્ટરેસ્ટ પણ એના થ્રુ મળી શકે છે. એટલે કે યુટિલિટી ઓફ મની ઇઝ ઇનડિસ્ટ્રક્ટિબલ એટલે કે નાશ થતો નથી, એટલે કે મની છે એનો નાશ થતો નથી. એટલે કે એકવાર યુઝ કરી 2 વાર આપણે યુઝ કરી શકીએ છીએ, એટલે કે વધારે યુઝ કરી શકીએ છીએ. એટલે કે એની ઉપયોગિતા છે એ વધુમાં વધુ છે, એટલે એમાં એવું નથી કે યુઝ અને થ્રો એવું થશે નહીં. ઇટ કેન બાય એનીથિંગ એટ એની ટાઈમ એટલે કે કોઈ પણ વસ્તુ છે કોઈ પણ સમયે આપણે ખરીદી શકીએ છીએ, એટલે કે ગમે ત્યારે પૈસા વડે આપણે કોઈ પણ વસ્તુ તો કે ખરીદી શકીએ છીએ એટ એની ટાઈમ એટલે કે ગમે તે સમયે. પછી અહીંયા હોય તો આપણી પાસે મની હશે તો આપણે અહીંયા હોય બીજા સ્ટેટમાં હોય કે બીજા કન્ટ્રીમાં હોય પણ આપણે તો મની છે એ જનરલ એક્સેપ્ટેબિલિટી ધરાવે છે, એટલે એને પરચેસિંગ પાવર પણ ધરાવે છે, કોઈ પણ વસ્તુ છે એને ખરીદી પણ શકીએ છીએ. ઇટ રિક્વાયર્સ અ વેરી લિટલ સ્પેસ ફોર સ્ટોરેજ એટલે કે સ્ટોરેજ કરવા માટે છે એવી તો કે થોડીક જ રિક્વાયરમેન્ટ એટલે કે સ્પેસની જરૂર પડે છે. એન્ડ ઇટ્સ સ્ટોરેજ કેન બી કેપ્ટ કોન્ફિડેન્શિયલ એટલે કે છે ગુપ્ત રીતે પણ સ્ટોરેજ આપણે એને કરી શકીએ છીએ. પછી ઇટ કેન બી ડિપોઝિટેડ વિથ બેંક એન્ડ ઓન ઇન્કમ એટલે કે એક શું છે તો કે એક એવું એટલે કે મની થ્રુ એક મીડિયમ છે કે આપણે શું કરી શકીએ છીએ તો કે કોઈ પણ વસ્તુ છે અથવા તો કોઈ પણ આપણે ઇન્કમ છે એના થ્રુ અર્ન કરી શકીએ છીએ. એટલે કે
આપણે બેંક અથવા તો જે ઇન્સ્યોરન્સ હોય છે, મ્યુચ્યુઅલ ફંડ છે, LIC બધામાં શું કરી શકીએ છીએ કે ઇન્કમ એટલે કે ડિપોઝિટ કરી શકીએ છીએ અને ભવિષ્યમાં પણ આપણે કંઈ પણ બેનિફિટ લેવા હશે અથવા તો ઇન્ટરેસ્ટ થ્રુ આપણે કંઈ પણ આપણી નીડ્સ એન્ડ વોન્ટ્સ હશે તો એને ઇઝીલી આપણે ફૂલફિલ કરી શકીએ છીએ. કોના થ્રુ? તો કે મની થ્રુ. મની છે એના જે મેઇન ફંક્શન છે એ ચારે ચાર છે મેઇન ફંક્શન છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. શેના માટે? તો કે મની માટે છે. પ્રાઇમરી અથવા તો મેઇન ફંક્શન છે તો કે ફંક્શન ઓફ અ મીડિયમ ઓફ એક્સચેન્જ, વસ્તુની આપલે કરવા માટેને, એઝ અ મેઝર ઓફ વેલ્યુ, વસ્તુની વેલ્યુ નક્કી કરવા માટે, પછી એઝ અ મીન્સ ઓફ અ ડિફર્ડ પેમેન્ટ એટલે કે ડિફર્ડ પેમેન્ટ કરવા માટે, પછી એઝ અ સ્ટોર ઓફ વેલ્યુ, વેલ્યુને સ્ટોર કરવા માટે. ઓકે, I hope all of you understand. Any question then ask me in the comment section. Okay, bye and take care all.